સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ટીચર કેબીમાં। મિત્રો, આજે આપણે સરસ મજાની એક વાર્તા કરવા જઈ રહ્યા છીએ। એક કીડી હતી, એનું નામ હતું શીલુ। એ મોનુના ઘરમાં રહેતી। મોનુને ખૂબ સારું સારું જમવાની ટેવ, એટલે એની મમ્મી પાસે રોજ નવું નવું કંઈક ને કંઈક બનાવ્યા કરે। મમ્મી મને ગુલાબજાંબુ બનાવી દે, મમ્મી મને શીરો બનાવી દે। એની મમ્મી પણ ઉત્સાહી, એનું મોનું જે કાંઈ માગે એ તરત જ બનાવી આપે। એટલે આ શીલુ કીડી હતી, એને ખૂબ મજા પડી ગઈ। એ તો રસોડામાં જાય, પ્લેટફોર્મ ઉપર જાય અને મોનુની મમ્મીએ જે કાંઈ બનાવ્યું છે એમાંથી એક નાનું એવું મોઢું મારી લે અને એમાંથી જે કાંઈ એના મોઢામાં આવે એ લઈને પાછી એના દરમાં જતી રહે। એ આ જે મોઢામાં બટકું લઈને એના દરમાં જતી હતી, શા માટે જતી હતી? તો કે દરની અંદર શીલુનું નાનું એવું એક બચ્ચું હતું અને બચ્ચાને બહુ વાલ કરતી અને બચ્ચાને પણ મોનુની જેમ આ જે ગળી ગળી વસ્તુઓ હતી, મીઠી વસ્તુઓ હતી, ખાવાની ખૂબ ગમતી હતી। એટલે એ તે રોજ મીઠી વસ્તુ ખાય એટલે ઝડપથી મોટું થવા લાગ્યું। એક દિવસ એને મમ્મીને કીધું કે હવે તો હું મોટું થઈ ગયું છું, હું તારી સાથે ચાલીશ। પણ શીલુએ એને ચેત્યું, ભાઈ નહીં, તારે હું ન કહું ત્યાં સુધી દરની બહાર નીકળવાનું નથી। હજી તું ઘણું નાનું છે અને તને બહારની દુનિયાની કોઈ માહિતી નથી। એટલે કીડીના બચ્ચાને તો વિચાર આવ્યો કે મમ્મી તો હજી પણ મને નાનું જ સમજે છે। એણે બીજે દિવસે પણ મમ્મી પાસે જીદ પકડી। મમ્મીએ બીજે દિવસે પણ એને ના પાડી। આમ નામ 2-3 દિવસ વીત્યા। પછી એક દિવસ દરની બહાર આવીને ડોકિયું કરતો હતો અને એને અચાનક જે રસોડાના પ્લેટફોર્મ ઉપર ગેસનો ચૂલો હતો ને એમાં ભડભડ સળગતો તાપ દેખાયો। એટલે એ તો ખૂબ આનંદમાં આવી ગયું કે કેટલી સરસ મજાની વસ્તુ છે, એને તો એ ખાવાની વસ્તુ લાગી। એટલે જેવી શીલુ એના દરમાં એના માટે જમવાનું લઈને આવી એટલે તરત જ એને કીધું, ચાલ ને મમ્મી, ઓલી જો સામે લાલ કલરનું છે ને એ મને બહુ સ્વાદિષ્ટ હોય એવું લાગે છે, આપણે ચાલ ત્યાં ખાવા માટે જઈએ। એટલે શીલુએ ના પાડી, ના ના હો, ત્યાં ન જવાય, ત્યાં જઈશ ને તો એ જ્વાળા છે ગરમ લાગશે ને તું દાઝી જઈશ। હવે એને એમાં કંઈ ખબર પડી નહીં। એને તો બસ જે લાલ જ્વાળા પ્રગટ થઈ રહી હતી એના માટે એ ખાવાની વસ્તુ લાગતી હતી। જેવી એની મમ્મી ઘરમાં દરની અંદર પોતાના કામમાં પરવાણી એટલે ધીમે કરીને બચ્ચું બહાર નીકળ્યું અને ચાલતું 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 જે આગ પ્રગટતી હતી ત્યાં સુધી પહોંચ્યું। આગે ઊભા રહીને એણે એ આગના દર્શન કર્યા, એને જોયું અને પછી અચાનક જ એને ખાવા માટે દોડતું એમ ઝડપથી એની તરફ દોડ્યું। જેવું ત્યાં દોડ્યું, અચાનક જ એના પગ છે એ દાઝી ગયા। એ બૂમો પાડવા લાગ્યું, ચીસો પાડવા લાગ્યું અને ત્યાંથી ભાગ્યું। લંગડાતા પગે જેમ તેમ માંડ માંડ કરીને પોતાનું દર આવ્યું। મમ્મીએ એનો અવાજ સાંભળ્યો, શીલુએ એનો અવાજ સાંભળ્યો એટલે શીલુ દરમાંથી બહાર આવી અને પોતાના દીકરાને છે પકડીને અંદર લઈ ગઈ। શું થયું? તો કે હું પહેલું તને જે દેખાડતી હતી ને લાલ ફળ, એ ખાવા માટે ગયું પણ ત્યાં તો મને ખૂબ ગરમ લાગ્યું અને હું દાઝી ગયું, મારો આ પગ બળી ગયો। એની મમ્મી એને ચેત્યું હતું છતાં પણ એ બચ્ચું માન્યું નહીં અને ત્યાં સુધી ગયું। એનું પરિણામ એ આવ્યું કે પોતે દાઝી ગયું અને પોતાના પગ ગુમાવવા પડ્યા। બાળ દોસ્તો, આપણે આ વાર્તા પરથી શીખવાનું છે કે આપણા માતા પિતા આપણને જે કાંઈ પણ સલાહ સૂચન આપે છે એ આપણા માટે આપે છે। જો આપણે એનું યોગ્ય પાલન નહીં કરીએ તો 100% આપણે નુકસાની સહન કરવાનો વારો આવશે। જો મમ્મી પપ્પા ફોન વાપરવાની ના પાડે છે, જો મમ્મી પપ્પા વધારે પડતું રમવાની ના પાડે છે, જો મમ્મી પપ્પા વધારે પડતું ટીવી જોવાની ના પાડે છે, તો બાળ દોસ્તો એ તમારા હિતમાં છે। તમારા હિતને કારણે જ મમ્મી અને પપ્પા એ વસ્તુ કરવાની તમને ના પાડે છે, છતાંય જો તમે એ કરશો તો ભવિષ્યમાં ચોક્કસ તકલીફ પડશે। માટે હંમેશા વડીલો જે કાંઈ કહે છે એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ। અસ્તુ।